ગુજરાતના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે। ગઈકાલે ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું નબળું પડ્યું છે અને હાલ નવસારીમાં જ અટકેલું છે ચોમાસું। ચોમાસાને આગળ વધવામાં થોડો વિલંબ થઈ શકે છે। ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ હાલ નબળી પડી છે। ચોમાસાની નબળી ગતિવિધિ વચ્ચે રાજ્યમાં 6 દિવસ વરસાદી માહોલ રહેશે। વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે, ત્યારે આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 14 જૂને પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના। 15 જૂને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે।